કર્મ કરો અને ઈશ્વર પર ભરોસો રાખો. શું થશે શું નહીં થાય એ ઈશ્વર પર છોડી દો. જેટલો વધુ પુરુષાર્થ કરશો તેટલું સ્વર્ગનો માર્ગ સરળ બનશે. પોતાને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દો. નિત્ય સારા કર્મ કરો, લોકોને મદદ કરો અને સાચો માર્ગ બતાવો. જ્ઞાની વ્યક્તિ ક્યારેય અમુક સુખમાં આનંદ નથી લેતો, એટલે જ્ઞાની બનો. જે થઈ ગયું તે સારું થયો, જે થઈ રહ્યો છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે. વેદ પુરાણ વાંચવાથી કંઈ લાભ નથી જ્યાં સુધી તેમાં કેટલી વાતો જીવનમાં ઉતારીએ નહીં. રાવણ બુદ્ધિશાળી તો હતો પણ જ્ઞાની નહોતો. તેના અજ્ઞાને તેને ક્રોધી, કામુક અને અહંકારી બનાવી દીધો. હું બધા પ્રાણીઓને સમાન રીતે જોઉં છું. મારા માટે કોઈ ઓછું પ્રિય કે વધુ પ્રિય નથી. જે જ્ઞાન ફક્ત તમારા સુધી જ સીમિત રહે તે જ્ઞાન વ્યર્થ છે. જય શ્રી કૃષ્ણ.